રીતના સીવું છું. ઘણાને એમ લાગતું હોય કે આ પડદા બનાવવા બહુ અઘરું છે, પણ એવું કંઈ અઘરું નથી. ઘણા બહેનો જાતે પણ સીવી શકે છે એવું. હવે તમારે જો રિંગવાળા પડદા સીવવા હોય તો પાછળ પટ્ટો ફિટ કરવો પડે. માનો કે આ 2 પીસનો પડદો છે એટલે આમાં 20 રિંગ જાય. 20 રિંગ પ્રમાણે કટિંગ કરવાનું. આવી રીતના આમ કરી આપણે સિલાઈ કામ ચાલુ કરી દેવાનું. ખાસ એ ધ્યાન રાખવાનું, જ્યાં જોઈન્ટ આવે ત્યાં 2 રિંગની વચ્ચેના ભાગમાં સેન્ટરમાં આવવું જોઈએ, જેથી કરીને જે તમારો જોઈન્ટ છે એ ઘડીમાં અંદર વયો જાય. ઉપર સિલાઈ લાગી ગઈ પછી હવે નીચેના ભાગમાં સિલાઈ મારવાની. આવી રીતે આમાં પણ આમ સળંગે સળંગ સીધે સીધી સિલાઈ મારી દેવાની. હવે આ સિલાઈ લાગી ગઈ. હવે સાઈડની આ પટ્ટી વાળી દેવાની. બીજી બાજુ પણ આવી જ રીતના પટ્ટી વાળી દેવાની. છેક સુધી વળી જાય. પછી નીચેના ભાગમાં પટ્ટી વાળી દેવાની. આ થઈ ગયું તમારું 75% કામ તૈયાર. હવે કરવાનું શું છે, જે પાછળનો ભાગ જે રિંગ વાળો છે એને આપણે કાતર દ્વારા રિંગ કટિંગ કરી નાખવાની. આવી રીતે કરીને અહીંયા જરીક કાતર મારી દેવાનું. આમ કરીને આ કાપી નાખ્યું. આવી રીતે બધા હોલને કટિંગ કરતા જવાના, એક પછી એક પછી એક. હવે આ બધા હોલ કટિંગ થઈ ગયેલા. ત્યાર પછી આ રિંગ લેવાની. રિંગને આવી રીતના બેસાડતી જવાની. પાછળના ભાગમાં વાઇસર મૂકી દેવાનું. કમ્પ્લીટ જો આવી રીતના બેસી જશે. પછી બીજી લેવાની, બેસાડી દીધી. ઇઝીમાં ઇઝી છે, કોઈ અઘરું નથી. તો આવી રીતે